ખેડામાં વરસાદ પહેલા તૂટેલો નેશનલ હાઈવે કાર સમાન। ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર ખાડાઓનું રાજ। લાડવેલથી સેવાલિયા વચ્ચે અગણિત ખાડાઓ છે। ખાડા કૂદી જતા નાના મોટા વાહનો બંધ પડ્યા। ખાડા પૂરવાનું જાણે કે હાઈવે ઓથોરિટી ભૂલી ગયું છે। થર્મલ બાલાસિનોર સેવલિયા પાસે વાહનોને ભારે નુકસાન। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, ચારે તરફ ખાડા જ ખાડા। નેશનલ હાઈવે ઓથોરિટીનું પેટ્રોલિંગ માત્ર ને માત્ર ઔપચારિકતા। ડબલ ટોલ ટેક્સ ચૂકવતા પણ વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। રસ્તા ઉપર ભારે ખાડાઓને લઈને જ્યારે ખેડા જિલ્લામાં ધારાસભ્યથી સાંસદ ઉપર આક્ષેપો કરવામાં આવે છે, તેવામાં દ્રશ્યો બતાવવા માંગીશ કે આ ઇન્દોર અમદાવાદનો જે હાઈવે છે તેના દ્રશ્યો છે। કારણ કે ખાડાઓને કારણે અહીંયા ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે કે જેમાં હાઈવે પેટ્રોલિંગ વાળાએ પણ હવે વ્યસ્ત રહેવું પડે છે। કારણ કે અહીંયા આગળ જે ગાડીઓ તમને દેખાઈ રહી છે કે જે ગાડીઓ ફસાવાની ઘટના છે તે વારંવાર બનતી દેખાઈ રહી છે। કારણ કે જે ખાડાઓ છે સ્પષ્ટ દેખી શકાય છે કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા માત્ર અંદર જે કહી શકાય કે માત્ર વચ્ચે એક લાલ વસ્તુ મૂકી અને જે રસ્તો છે તે ખરાબ હોવાનું દર્શાવવામાં આવી રહ્યું છે, પરંતુ વાહન ચાલકો અહીં મોટા ખાડાઓને કારણે ભારે હાલાકીનો સામનો કરે તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આ 30 થી 40 કિલોમીટરનો જે રસ્તો છે ઇન્દોર અમદાવાદ હાઈવેનો, તે બિલકુલ જર્જરિત હાલતમાં છે। છતાં પણ મોંઘો ટોલ ટેક્સ અહીંયા આગળ વસૂલવામાં આવે છે। ગોધરા ટોલ ટેક્સ ઉપર આ જે ટેક્સ છે તે વસૂલવામાં આવતો હોય છે, પરંતુ જે રોડ છે તેની હાલત ખૂબ જ ગંભીર છે। વારંવાર અહીંયા ગાડી અકસ્માતો સર્જાય છે ને કેટલા લોકોએ જીવ પણ ખોયો છે ને જેને લઈને બાલાસિનોર નજીકના લોકો દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યું હતું। આમ છતાં પણ નેશનલ હાઈવેનો જે આ ઇન્દોર અમદાવાદ હાઈવે છે ત્યાં આગળ ફાગવેલથી લઈ અને છેક સેવાલિયા સુધી ખાડાઓનું સામ્રાજ્ય છે ને જેને કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે। હવે જોવું રહ્યું કે નેશનલ હાઈવે ઓથોરિટી સીએમની સલાહ માને છે કે પછી કેન્દ્રની સલાહની રાહ જોવે છે। સંદીપ રાજપૂત સાથે ગુજરાત ફર્સ્ટ, થર્મલ।